વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુનિટ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ. એમાં એક્ઝામ્પલ નંબર છે 19 પાર્ટ 18. મિત્રો આ એક વિશિષ્ટ પ્રકારનો યુનિક એક્ઝામ્પલ છે. આવા બે છે, 19 અને બીજો 20. આની અંદર તમને બે વસ્તુ આપી દીધી છે, એટલે અહીંયા કોસ્ટ શીટ કંઈક આવું બનશે. ફર્સ્ટ ઓફ ઓલ એ બી ટોટલ અમાઉન્ટ પર યુનિટ અને આ A અને B નું ટોટલ અહીંયા લખાશે. ટૂંકમાં જેવું સ્ટેટમેન્ટ આપણે બનાવતા આવ્યું છે, પણ બે વસ્તુની કિંમત લખી જવાની. Messrs Raj Enterprise manufactures two type of pipes, A and B. Pipe છે AB. Production cost of the year ended 31st March 2021 were raw material consumed 6,30,000. આ તમને A અને B નું ભેગું આપ્યું છે. डायरेक्ट वेजेस, डायरेक्ट एक्सपेंसेस, फैक्टरी इनडायरेक्ट एक्सपेंसेस, આ ચાર એક્સપેન્સીસ તમને બધાના ભેગા આપ્યા છે. એડિશનલ ઇન્ફોર્મેશન ઇઝ એઝ અંડર डायरेक्ट मटेरियल पर यूनिट फॉर टाइप A pipe consist 4 times as much as that in type B pipe. બરાબર સમજો. મટીરીયલ કોસ્ટ છે એ A પાઇપ કરતા A પાઇપ ના B પાઇપ કરતા 4 ટાઈમ એટલે 4 ગણા છે. જેના કરતા ગણા કીધા હોય ને એના બરાબર ધારી લેવાય. સપોઝ B નો 1 હોય તો A ના 4 હોય એવી રીતે. સેકન્ડ, ડાયરેક્ટ વેજીસ પર યુનિટ ફોર ટાઇપ B were 60% of those type A. A ના 60% B ની ડાયરેક્ટ વેજીસ છે. થર્ડ, ડાયરેક્ટ એક્સપેન્સીસ પર યુનિટ ઓફ ફોર ટાઇપ B is ₹3. B ના 3 છે and remaining expenses for type A બાકીના A ના છે. Fourth, factory overheads per unit was same for A and B. A અને B ના factory overhead same છે, સરખા છે. 5, office overhead for each type of was 20% of prime cost. Office overhead prime cost ના 20% દરેક પાઇપમાં. 6, selling cost for A and B ₹9 and 6 respectively. Selling cost A ની 9, B ની 6 into selling unit એવું કરવાનું. 7, production and sale during the year. A type 7,500 pipes of which 7,000 were sold. 7,500 માંથી 7,000 sold તો 500 closing stock. And B 12,000 pipe of which 11,800 were sold. એટલે કે 12,000 માંથી 11,800 એટલા વેચાશે તો બાકીના 200 સ્ટોક. સેલિંગ પ્રાઇસ પર પાઇપ ફોર A ₹150 and for B 65. A ની સેલિંગ પ્રાઇસ 150 છે અને B ની 65 છે. પ્રિપેર અ કોસ્ટ શીટ શોઈંગ કોસ્ટ પર પાઇપ એન્ડ ટોટલ કોસ્ટ. પર પાઇપ અને ટોટલ કોસ્ટ આવું એક કોસ્ટ શીટ બનાવવાનું છે. તો પહેલું કામ તમારે એ કરવું પડે કે આમાં ક્લોઝિંગ સ્ટોક કેટલો છે એ શોધી દેવો પડે. તો નંબર 1, ક્લોઝિંગ સ્ટોક. પર્ટિક્યુલર A and B. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્શન. પ્રોડક્શન તમને આપેલું છે 7 નંબરમાં 7,500 and 12,000. માઇનસ સેલ્સ. A નું 7,000, B નું 11,800 and 500 and 200 closing stock. આ ક્લોઝિંગ સ્ટોક એ માઇનસ કરવાનો ઓફિસ કોસ્ટ માંથી. ઓકે, આફ્ટર ધેટ મટીરીયલ કોસ્ટ જે તમને આપ્યો છે એમાંથી પાઇપ A નો કેટલો અને B નો કેટલો એવો છૂટો પાડીએ. નંબર 2, મટીરીયલ A and B. હવે તમે એક નંબર બરાબર સમજો. ડાયરેક્ટ મટીરીયલ પર યુનિટ ફોર ટાઇપ A pipe consist 4 times as much as that in type B pipe. B કરતા A નો 4 ટાઈમ છે. સપોઝ કે B નો 1 હોય તો A નો 4 હોય.
તો હવે ઇન્ટુ તમારે કરવા પડે પ્રોડક્શન યુનિટ 4 into 7500 and 1 into 12000 આ આવશે 12000 અને આનું 30000 આઈ થિંક 30000 અને 12000 એનો રેશિયો આવશે 5:2 તો તમારે જે મટીરીયલ એક્સપેન્સિસ 6,30,000 એવા છે એને A અને B વચ્ચે 5:2 આ રેશિયો પ્રમાણે ફાળવવા પડે તો અમાઉન્ટ થાય છે 4,50,000 and 1,80,000 450 and 180 તો આવી રીતે ડાયરેક્ટ વેજીસ ફાળવીએ નંબર 3 direct wages A B તો હવે આના માટે નંબર વાંચીએ 2 direct wages per unit for type B were 60% of those type A B ની 60% છે કોના તો કે A ના હવે percentage આપ્યો હોય ને તો 100 ધારી લેવાનું એટલે A ના સપોઝ 100% હોય એની વેજીસ તો B ની 60% હોય આવું કહે છે તો હવે ઇન્ટુ પાછા પ્રોડક્શન યુનિટ કરવાના 7500 and 12000 7,50,000 and 7,20,000 આનો જો રેશિયો કાઢીએ તો 25:24 કેવો આવતો હશે 25:24 આવી રીતે રેશિયો છે ટોટલ આપ્યું છે તમને 2,94,000 એને તમારે A અને B વચ્ચે 25:24 એ પ્રમાણે ફાળવી દેવાનું એટલે આને આવશે 1,50,000 અને આને 1,44,000 After that, number 4, direct expenses. Direct expenses માટે 3 નંબરમાં કીધું છે કે direct expenses per unit for type B is 3 and remaining for A. Okay, A and B. Total છે total direct expenses છે 1,11,000 એને A અને B વચ્ચે એવી રીતે ફાળવીએ કે B ના એવું કીધું છે કે પર યુનિટ 3 હવે B ના યુનિટ છે 12,000 into 3 is equal to 36,000 તો other 75,000 for A આવી રીતે ફાળવીએ After that, number 5, factory indirect expenses. Factory expenses માટે કીધું છે નંબર 4. Factory overhead per unit was same for A and B. Per unit same કેમ તમને per unit ત્યારે તમારે એને પ્રોડક્શન ના પ્રમાણમાં વેચી દેવાનું. હવે એનું પ્રોડક્શન છે 7,500 and 12,000 આનો જો રેશિયો કાઢવા જઈએ તો એ રેશિયો આવશે 5:8 5:8 and total expenses 1,56,000 divided between A and B ratio 5:8 and amount is 60,000 and 96,000 તો મિત્રો આટલી કેલ્ક્યુલેશન પહેલા કરવી પડે અને હવે ત્યાર પછી આપણે બનાવીએ આઉટ સ્ટેટમેન્ટ તો યુનિટ A ના રહેશે 7,500
અને બી ના રહેશે 12000. આના આધારે આ સ્ટેટમેન્ટ બનશે. ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ. મટીરીયલ એનું આવ્યું છે 4,50,000. બી નું છે 1,80,000. એટલે 4,50,000 ડિવાઇડેડ બાય 7,500. આ જરા એક બે શૂન્ય વધી ગયા. 7,500 is equal to 60 and 15. 60 and 15. After that wages. Wages આપણે 3 નંબરમાં જોઈ 150 and 144. 1,50,000 and 1,44,000 divided by 7,500 એટલે 20 and 12. 20 and 12. આ ટોટલ મટીરીયલ છે 6,30,000 અને આનું છે 2,94,000 પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ. આ તમે ટોટલ નું કોલમ ન રાખો તો પણ ચાલે, માત્ર આ 4 કોલમ અને 5 પર્ટિક્યુલર્સ નું તો પણ ચાલે. ડાયરેક્ટ એક્સપેન્સીસ 75,000 and 36,000. 75, 36 and 1,11,000 total. Per unit આવશે 10 and 3 and the total is 10,35,000. sorry, એનું ટોટલ આવશે 6,75,000. 90 બી નું આવશે 3,60,000. 30 and grand total 10,35,000. prime cost plus factory overhead. factory overhead 5 નંબર માં આપણે શોધ્યો 60,000 and 96,000. total 1,56,000 divided by 7,500 and 12,000. 8 and 8. ને એવું કીધું પર યુનિટ સેમ રહેશે, પર યુનિટ સરખો આવ્યો. આ ટોટલ ને કહેવાય ફેક્ટરી કોસ્ટ. 7,35,098 and 4,56,038. total 11,91,000 plus office overhead. office overhead માટે તમને કીધું છે નંબર જોઈએ 5. office overheads for each type was 20% of prime cost. એટલે આ જે prime cost આવે એના સીધા 20% બધા લઈ લો. તો એ ટાઈપમાં આવશે ઓફિસ ઓવરહેડ 1,35,000. $18, 72,000. 6 and 2,07,000. આનું ટોટલ કેવા છે ઓફિસ કોસ્ટ. $8,70,000. after that 116, 5,28,000. 44 and final total 13,98,000.
પ્લસ સેલિંગ ઓવરહેડ. સેલિંગ ઓવરહેડ માટે તમને 6 નંબરમાં કીધું છે કે 986 A and B. 96 સોરી, સેલિંગ ઓવરહેડમાં પ્લસ કરતા પહેલા ક્લોઝિંગ સ્ટોક માઈનસ કરવો પડશે. ફર્સ્ટ ઓફ ઓલ ક્લોઝિંગ સ્ટોક માઈનસ ક્લોઝિંગ સ્ટોક. First column for A, unit 200 500 into per unit 160, and second bracket unit 200 and per unit 44. 500 and 200. 500 into 166 58,000 and S આવશે, and 8,800 this total 66,800. હવે જે આવે એને કહેવાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. આનો ટોટલ આવશે 8,12,116 એનો is 5,19,200 44, and final total 13,31,200 cost of goods sold. હવેથી જે સ્ટેટમેન્ટ છે પેલા સેલિંગ યુનિટ 7,000 ને 11,800 ના આધારે બનશે, એટલે આને ડિવાઇડેડ બાય 7,000 આને ડિવાઇડેડ બાય 11,800 એવું કરેલું છે, પ્લસ સેલિંગ ઓવરહેડ. સેલિંગ ઓવરહેડ માટે તમને કીધું છે 6 નંબરમાં 986 for A and B. 9 into 7,000 63,000, and 70,800 70 total 1,33,800. total cost A 8,75,000, 125, 5,90,000, 50, and total 14,65,000 plus profit, and finally sales. તમને સેલિંગ પ્રાઇસ આપેલી છે A અને B ની 150 અને 65, અહીંયા 150 અહીંયા 65. $150 into 7,000 is equal to 10,50,000. 65 into 11,800 is equal to 7,67,000, and total sales 18,17,000 1817, and difference is profit. એનો ડિફરન્સ આવશે 1,75,000, અહીંયા 25. B નો ડિફરન્સ આવશે 1,77,000 177, and 15. Total profit 3,52,000. Thank you, friends.